રોડ ઉપર દારૂ વાળા રોજ પાછળથી આવે છે, મહિલાને બધાને હાંજે આવવા તકલીફ પડે. અમે 3 વાર ઓફિસે બધી બાયું જઈ આવ્યું તોય એને કઈ જવાબ આપ્યો નહીં. અહીંયાનો નીચેની આ તમે રોડ જોવો કે પાકો રોડ અહીંયાનો છે નહીં આખી સોસાયટીનો. આ તમારા વોર્ડના બધા કોર્પોરેટર છે, એમાંથી કોઈને નથી ઓળખતા ને? કોઈ આવતું જ નથી, ક્યાંથી ઓળખશે? અમારે આ બધું ચૂંટણીનું કામ આવ્યા પહેલા બધું કામ પતી જાય તો જ અમે મત દેશું જ નહીં. અમારા વોર્ડ વિથ રાજકોટિયન્સની જે આ ઝુંબેશ છે એમાં વોર્ડ નંબર 18 માં રાજકોટની ટીમ પહોંચી છે. નામ છે બટા તારું? મારું નામ ધ્રુવિશા. ધ્રુવિશા, સાયકલ ચલાવી ગમે છે? ભાઈ તકલીફ પડે છે સાયકલ ચલાવવામાં? નથી મજા આવતી સાયકલ ચલાવવામાં? તમે આમાંથી કોઈને ઓળખો છો? 4 માંથી એકેને નથી ઓળખતા? રૂબરૂ ક્યારેય જોયા છે? નહીં. સોસાયટી તમારી અહીંયા બોલાતી જ નથી, એટલે કે તમારે રોડ રસ્તા કરવામાં વાર લાગશે, વર્ષ દિવસ વહી જશે. મને બહેનોએ કીધું કે અહીંયા કઈક નામ ચડેલું નથી. શેમાં નામ નામ નથી ચડે તો એ લોકોને જોવાનું રહે ને, તો વેરો ભરે તો એમાં નામ એનું છે, તો વેરામાં નામ આવે તો આમાં નામ કેમ નથી? ઓલા લોકો રિક્ષા બેઠા ને એ કાયમ માટે નદી કાંઠે અહીંયા આવીને દારૂ પીપીને બેઠા હોય છે અને જેમ બેફામ શબ્દો બોલે છે અને બાદે છે ને પથ્થરના ઘા પણ કરે છે. અમે વારંવાર એને જગાડવા પડે છે, વારંવાર ઉખાડવા પડે છે. એટલે તંત્રને રજૂઆત કરી છે, તંત્ર વાળા આવી લઈ જાય અને પાછા મૂકી જાય, પાછા ત્યાંથી છોડી દે. આ વખતે પરિણામ પલટાશે તો? રાજકોટમાં હવે લગભગ જનતા કયો પબ્લિક કયો બધાય કંટાળી જ ગયા છે, બરાબર છે. પરિવર્તનની જરૂર જ છે અને આ વખતે લાગે પણ છે કે કાંઈક નવું થશે. આ વખતે નવું થશે.